નમસ્કાર, સમાચારો સાથે હું છું જય. સૌપ્રથમ વાત ગુજરાતના બજેટની કરીશું. આજે બજેટ રજૂ થવાનું છે, એટલે કે વર્ષ 2026-27નું આ બજેટ રહેશે. પરંતુ આ વખતે કનુ દેસાઈ જે બજેટ રજૂ કરશે તેમાં ફૂલ ગુલાબી સંકેત રહેવાના સંકેત છે અને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે નાણાપ્રધાન, તેવી પણ શક્યતાઓ છે. ચાલુ વર્ષે બજેટનું કદ 4 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતા જોવાઈ રહી છે. આપણે જણાવીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ છે અને તેને કારણે બજેટ ફૂલ ગુલાબી રહેવાના સંકેત. અને આ જ મુદ્દે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, આ વખતનું બજેટ ફૂલ ગુલાબી હોવાના સંકેત વધુ છે. આખરે કયા કયા એવા મુદ્દાઓ છે કે જે આ બજેટની અંદર સમાવિષ્ટ થઈ શકે છે અને પ્રબળ શક્યતાઓ આખરે બજેટને લઈને શું જણાઈ રહી છે? કિંજલ, देखो, केंद्र सरकार द्वारा जे रीते ज्ञान एटले के गरीब, युवा, महिला अने जे कही शकाय के वंचितो एनी ए थीम पर बजेट रजू करवामां आव्युं हतुं. ते ज प्रमाणे राज्य सरकारनी जो वात करवामां आवे तो राज्य सरकार द्वारा पण आ ज थीम पर बजेट छे ते रजू करवामां आवशे. सीधुं आप दर्शो जोई शको छो के जे आ विधानसभानी अंदर आ ज सीडीमांथी जे नाणाप्रधान छे कनुभाई देसाई ए बजेट लईने आवशे. आ वखते एक ब्लेक कलरनी खास जे पेटी તે બજેટ માટે તૈયાર કરવામાં આવી છે અને આજ થોડી જ વારની અંદર નાણામંત્રી છે તે સતત 5મી વખતે પોતાનું બજેટ છે તે રજૂ કરવાના છે. જો બજેટની વિશેષતાઓની વાત કરવામાં આવે તો આ વખતે બજેટની જે સાઇઝ છે તે વધારવામાં આવશે. લગભગ 10% જેટલી બજેટના જે કદમાં વધારો કરવામાં આવશે. વર્ષ 2025-26ની જો વાત કરવામાં આવે તો 3.70 લાખ કરોડનું બજેટ હતું, તેમાં અંદાજે 15%નો જેટલો વધારો છે તે કરવામાં આવશે. એટલે કે 4 લાખ કરોડને આ વખતે ગુજરાતનું બજેટ પાર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જો સેક્ટર્સની વાત કરવામાં આવે તો યુવા અને રોજગાર ઉપર ભાર છે તે મૂકવામાં આવશે. એટલે કે સેમિકન્ડક્ટર છે, ગિફ્ટ સિટીની વાત છે તો ત્યાં જે બજેટનું આવંટન છે તે વધારે માત્રામાં થાય તે પ્રકારની વાત છે. ગુજરાતની વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાત ઓલિમ્પિક અને કોમનવેલ્થની તૈયારી કરી રહ્યું છે, કોમનવેલ્થની યજમાની પણ કરવાનું છે. ત્યારે સ્પોર્ટ્સ ક્ષેત્રે બજેટની ખાસ ફાળવણી છે તે કરવામાં આવે તે પ્રકાર જોવા મળી રહ્યું છે. ખેડૂતો જે પ્રકારે દર વખતે જે કહી શકાય કે કુદરતના મારથી પરેશાન થતા હોય છે, ત્યારે ખેડૂતો માટે ખાસ કરીને સિંચાઈની યોજનાની વાત કરવામાં આવે કે સબસિડીની યોજનાની વાત કરવામાં આવે તેમાં વધારો છે તે થઈ શકે છે. PMJY એ ખૂબ જ રાજ્યની મહત્વકાંક્ષી યોજના છે તો તેની અંદર કેટલીક વધુ જે કહી શકાય હોસ્પિટલો છે તો હોસ્પિટલનો સમાવેશ થાય તેવા પ્રકારની પણ પૂરી શક્યતાઓ છે. જ્યારે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, સ્પોર્ટ્સ પર ભાર મૂકવામાં આવી રહ્યું છે, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે બજેટની ફાળવણી વધુ થાય તે પ્રકારની પણ એક તૈયારીઓ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને કનેક્ટિવિટી પર ભાર છે તે કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ મૂકશે. એટલે કે રેલવે, મુંબઈ, જો રેલવેની વાત કરવામાં આવે તો મુંબઈ, પુણે, અમદાવાદની જે કનેક્ટિવિટી છે તે વધે તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે. પ્રવાસનની જો વાત કરવામાં આવે તો કચ્છમાં લોથલ, ધોળાવીરાની વાત કરવામાં આવે તો તેને વાઇબ્રન્ટ કલ્ચર સેન્ટર બનાવી શકાય તે પ્રકારની જાહેરાત છે તે પણ થઈ શકે છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને જે કહી શકાય કે પ્રજાલક્ષી કે પ્રજાને ફાયદો થાય તે પ્રકારની પણ કેટલીક જાહેરાતો હોય તે પૂરેપૂરી શક્યતાઓ છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જી પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. સોલાર એનર્જી બાદ ગુજરાતમાં ગ્રીન એનર્જી પર ભાર છે તે મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે એ ગ્રીન બજેટ તરીકે પણ એક વિશેષ જે વિશેષતા છે તે આમાં જોવા મળી શકે છે. એટલે કહી શકાય કે બજેટની સાઇઝમાં વધારો ને તેની સાથે સ્પોર્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને આખી જે જ્ઞાન થીમ પર તેની પરનું આખું બજેટ છે તે જોવા મળી શકે છે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ